શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1878 માગસરવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્યા સમય પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી તકિયા પર ઉદાસ થઈને બેઠા. તે કોઈને બોલાવે પણ નહીં ને કોઈ સામું જુએ પણ નહીં, અને મસ્તક ઉપર ધોળો પેટો બાંધ્યો હતો તે છૂટીને શિથિલ થઈ ગયો, તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. વિચાર કર્યો મારા કુદી થયું. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું. તે શ્રવણ માત્ર કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને ઉદ્વેગ એટલે થઈ ગયો, એ આરાધના કરવા વાળા નતા. આરાધ્ય સ્વરૂપ પોતે સ્વયં હતા. એટલે આવું સમજે જાણ હું જેનો મોક્ષ કરવા આવ્યો છું, તો સર્વજીવિતા જીવ પ્રાણી માત્ર નો મોક્ષ કરવા આવ્યા હતા, એને જ નકારતા હતા. ઉદાસ થવું શું કારણ છે? આ કઈ મનુષ્ય ચેષ્ટા નથી, આ કઈ લીલા નથી. પાઘડીને શિથિલ થઈ જવું, ઉદાસી બતાડો, આંખમાંથી પાણી આવી જવા, કેવું દુઃખ થયું હશે ભગવાન. લોહી પેટ કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સંભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. દોષ છે. હવે આમાં આ માટે થઈને મહારાજને જો હાથમાં નેત્રમાં જળ આવી ગયા હોય, એનું પુસ્તક વાંચે અવતાર હોય તો તમે આવે અન્ય જેવા કીધા છે. ગાંડો સમજતું જ નથી કે સાધુ અહીં આવે પકડી આવો, અહીં કોક વાર એને એનું કલ્યાણ કરી નાખે, બીજું તો કઈ નહીં. આ સમજી જાય તો કલ્યાણ. બુદ્ધિનું 19મું છે, બુદ્ધિનું 13મું છે, વરસાલનું 6ઠું 7મું છે. આ બધામાં અહીં છે, કાઢે નહીં. અન્ય જેવા કહી દે તો સમોડિયા છે. મહારાજ આવે મને એના જેવું કેમ કીધું એટલે કે વાત ખોટી છે આખી. ઐશ્વર્ય અને ઐશ્વર્યવાનમાં ફરક ખરો કે નહીં? અને તે શુષ્ક વેદાંતિના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે. પ્રયોજન શું આ લોકો લઈ બેઠા છે? એમ કે પ્રશ્ન પૂછ્યો હોય મહારાજ કે આવું લખે તો શું સમજવું? પ્રયોજન માટે મહારાજને કઈ એટલે કઈ શાસ્ત્ર વાંચે કોક કઈ સાંભળે કઈ જ્ઞાન થાય એવું હતું? કઈક પ્રયોજન માટે. મેં કીધું ના આને ચોપડી લાવ્યો મારા પાસે આવી ગઈ છે, તું ફાડીને ફેંકી દે, કોઈ દેતો નહીં મફતમાં. આ તો પ્રયોજન માટે વાંચ્યું કે ભાઈ ઓલા રમણ બાપો દુઃખી કેમ થયો, એના માટે વાંચ્યું. આપણે કઈ વાંચીએ નહીં. રામદાસ, શું નામ છે? રામદાસ. બીજું એક કેશવ. અકલ કેટલી એને કઈ સારું લખ્યું છે વાંચવા માટે થોડું વાંચ્યું હતું. હું લખી ગયો ચર્યો હતો, હું દુઃખી થઈ ગયો હતો. એટલે કહી ગયો વાંચો જુઓ. પ્રયોજન માટે શું કામ છે? કઈ જ્ઞાન દેવાનું છે. સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું અને બધું જ્ઞાન આવી ગયું. હવે એનું અધૂરું હોય તો માને. તો એમાં કોઈ લોચા લાપસી મારતા હોય
તો જોયા શું સમજો છે મૂર્ખ શું છે એ જાણવા માટે, એનું જ્ઞાન જાણવા માટે નતો અહીં આવ્યો જ કે જાન્યુઆરીમાં જાન્યુઆરી છે કઈ કોપી જોયો ને કોપી શાંતિ ક્યાં જોયો ત્યારે અને ગુરુ થાય કંઠી બાંધી જાય કાલ જઈશ ને ગુરુ પૂર્ણિમા છે હે મૂક્યા વગાડ્યા ચાદર ઉડાડી એટલે પાછું ઉભો ન થાય લઈ જાય ચાદર આપણા ઘરે ઘણી પડી ઉડાડી દઈએ મૂક્યા વગાડે તો પાછું બીજું મારી ચાદર માં સીધો જય સ્વામિનારાયણ જય હિન્દ. હા લોકોને સમાજતા છે એ બધા બધું પપું શું કરીએ હવે રોવું આવે તે દિન આંસુ પીનારે હરિના લોચની અમે દીધા. અમે તો કઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે તેને કરીને, પણ હવે અમારે શોક ઘણો થાય છે એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. સુધા પાછા ઉદાસી માંથી પાછી ઉદાસી ક્યાં વાંચ્યું? કારણ કે એને ભગવાન હતા, જીવ ઉપર દયા હતી. આપણે તો ચાર ગાળ જેવડા રામદાસ છૂટા પડી ગયા. આપણે કઈ ઉદાસ નું પૂરક છે ગધેડો નારાયણ બોલી છૂટા પડી ગયા. પણ ભગવાનને તો જીવનું બધાનું કલ્યાણ કરવું છે એટલે ઉદાસ થઈ ગયા. સ્વામિનારાયણ આપણા ફરક ઈ છે એ આવું છે તો ઉદાસી ગ્રહણ કરીને કલ્યાણ કરે છે. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાના હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા છે. ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રે સૂતા હતા. પછી અમને સપનું થયું કે અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. ગોલોકમાં એક કીર્તન હતા. બ્રહ્માનંદ સ્વામી ગોલોકમાં કીર્તન ક્યાંથી આવ્યા? અને હમણાં રહેતા છે 1837 પછી, અને લગભગ કીર્તન કાળ જે છે એ 66 થી 86 સુધીમાં જ થયો છે. સ્વામિનારાયણ સાહિત્ય છે 20 વર્ષનું, 19-20 વર્ષ પછી તો આવ્યા. તો શું એનું બધી વાત લઈને આ વાત કરે છે? કઈક હશે ને એનું કઈ કારણ વગર હોય નહીં બોલવાનું. રમેશભાઈ દવે નથી આજ આમ બોલે ને આજ આમ બોલે, આવવા દો આવો દો જવા દો, એના પાસે કઈ નહીં હોય, બધું શાસ્ત્રબદ્ધ હોય. શું કામ? એને આંસુ જોયા અને પછી રામાનુજન ગીતા ભાષ્યની વાત. એપ્લાય યોર બ્રેઇન, મગજ દોડાવો. અને તે કીર્તન ગાતા જાય ને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાતા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને ભર્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એમ વિચાર થયો છે આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે કે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે એમ કહીને પછી શ્રી મહારાજ બોલ્યા છે જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી એક પત્રી લખી નાખ્યું. ભૂળા કેવું તું, ભૂળા કેવું તું, એને શું દુઃખ થાય? બે ધારી છે થોડું પડે. બતાડે બાપ કે દુઃખ થયા હેરાન થયા, શું ફરક પડે? હાલો, ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે પોતાના ઈષ્ટદેવ ક્યાં બેઠા હતા? કાગળ લખે છે ને ઈષ્ટદેવ ક્યાં હતા?
એને કહે છે ને ઈષ્ટદેવ ક્યાં હતા? અને ઈષ્ટદેવ માને છે તો એનો લોક કયો છે? ગો એટલે તેજ વાચક છે એ શબ્દ, બોલો. એ ભરવાડના અને ગાયના એના વર્ણન નથી. બ્રહ્માનંદ મુક્તાનંદ ના કીર્તનો બોલાતા ભારત પણ ગોલોકમાં ગયા. અરે ગાયો ખામા પકડ્યા 25 હોય ને પકડ્યા ને હું દઈશ ટિકિટ ના ખર્ચા, ચાલો તમે દિવાળી. આવા થોડા સુધરી જાય ને તો ઘણું સારું. બગાડતા તો મોટે ચોપડી કેને કીધી તને લઈ આવજે? તારે મેળે લઈ આવ્યો? હા, ગાંડો છો. મને કોઈ ઓળખે નહીં, તું રમેશભાઈ આપજો તો. મને કોઈ ઓળખે નહીં, હું કઈ કલા નિકેતન છું. જય સર આવો. હું ભૂલાઈ ન જાઉં મારાથી મારું નામ લે કે હે જય સ્વામી. હું ન સમજુ એને ગજા ક્યાં છે, મને જય સ્વામિનારાયણ કહેવાનું. જે સ્વામિનારાયણને સર્વોપરી નથી સમજતા અને નથી સમજતા એવા પુસ્તક લખે છે ને એ આશીર્વાદ દે છે કે બધાને સમાજ થશે. He has not understood what સ્વામિનારાયણ is. જે ગોલોકની વાત કરી છે એમાં તો કીર્તન બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો અંત થાય છે. શુષ્ક જ્ઞાની ઈ જ છે આપણે કે જે આ નથી સમજતા આમાં લાગી જાય છે. એ શુષ્ક જ્ઞાની છે, એ મહારાજની આંખમાં આંસુ લાવી દે એવું છે. જરા અંદર ડીપ જાઓ, થોડીક બુદ્ધિ હલાવો. કાંઈ હાથ જોડી ઉભા છે, મહારાજ રક્ષા કરો. શું રક્ષા? તમે એની રક્ષા કરો ને, બીજે જાઓ માં એક કોર રહી જાય સ્વામિનારાયણ પહોંચી ગયા હોય. રક્ષા અત્યારે કોઈને પણ વિશેષમાં વિશેષ રક્ષાની જરૂર છે એ સ્વામિનારાયણ છે. તૂટતો જ જાય છે, તૂટતો જ જાય છે, તૂટતો જ જાય છે. કઈક 4 ચોપડી ભણ્યા મીંડા પુસ્તક લખવા સમજા કર્યા હોય. ઓલો ખવડાવી પીવડાવીને બળદને મોટો કર્યો હોય તો ભાઈ સાંતીએ જોડશું તો કામ લાગશે. ખાઈ પીને મારો મોટો થાય ને ધડ લઈને હેઠો બેસી જાય એટલે ખેડૂત તો જીવ બળે કે આને ક્યાં ખવડાવી. આ 12-15 વર્ષ મારા શાસ્ત્રી થઈને ભણી આવે ને આવતા બધું એક છે. સ્વામિનારાયણ અરે પણ વાંચા અન્ય અવતાર જેવા કેવા એ પણ દ્રોહ છે. આ પોતે બોલ્યા છે, આનો રેફરન્સ નથી આપે કારણ કે એને આ કઈ ખ્યાલ ન હોય. 4-5 પકડીને બેઠો હોય. તેડી આવ્યો રામદાસ ને જી હોય એને ઓપન ચેલેન્જ છે કે 5 મિનિટમાં બકરો કરીને કાઢી મૂકું. મારે કઈ બાપજી ને રાજી રહેજો ને એવું નથી. આવી તો 4 ચીજ કહું, આનો જવાબ દે, બાપ બતાડ નહીં તો સરવા બેસી જા. ઢીલા પોચા ઘણા થયા ને એમાં જ આ થઈ ગયું. એટલે સ્વામિનારાયણ રોવું એટલે આવે છે. આ બધા આવા નમાલા જ ભેગા થયા છે. મહારાજની આંખમાં આંસુ લાવી ગયા એટલે શું મોટો દ્રોહ કર્યો છે. અન્યોપનાસના દોષ. મહારાજને બીજા જેવા કેવા એટલે આમાં હજી લગ્ન નથી લાગી, આમાં નિષ્ઠા નથી લાગી એટલે બીજા જેવા કહી દે છે. That is not bhakti. અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં એવો લાવો એક કાગળ લખીને દેશના સત્સંગી પ્રત્યે મોકલ્યો. કારણ કે આ બધી શુષ્ક વેદાંતિની વાત, નાસ્તિકની વાત આગલામાં કહીને પછી મહારાજે કન્ટિન્યુટી રાખી છે. 18માં વચનામૃત કીધા પછી 19માં એમને કે તે દિવસ આમ કીધું કે એ લોકો આવા છે ને મરીને નરકે જાય છે ને એનો જન્મ મરણમાં છૂટતા છે એમ નહીં. પણ તમે જે મને ભગવાન સમજો છો, તમે જે મને આરાધ્ય દેવ સમજો છો, તમને મારામાં હેત થયું છે, તમે મારી શિક્ષાપત્રીની આજ્ઞા પણ તમારી જે સમજણમાં આવો ફરક હશે, આવી કચાશ હશે, આવી ઢીલાસ હશે તો ઈષ્ટ નથી. ક્યારે ખૂબ છે
એટલું કલ્યાણ કર્યું છે નહીં, ભવિષ્યમાં એ કલ્યાણ થયા જ કરે, આવું કરે એટલે કેરફુલ. ચિંતા છે મહારાજને આપણા કલ્યાણ માટે. તમે હાથ ન જોડો તો એ કલ્યાણ કરી શકે એમ. એના જે સ્વરૂપનો આનંદ છે, મહારાજને કોઈ કીધું કે મહારાજ તમે મૂળજી બ્રહ્મચારીને એને જ લઈ જાઓ છો, તો આ બીજા સંતો છે એમાં 4-4, 5-5 એને લેતા જાઓ મારે તો સેવા કરો. મહારાજ કે મારે એને સાચવવા પડે કે ભાઈ અહીં સ્ત્રીઓ હોય છે તો ગોપાલ સ્વામી બધા ના આવે, દરબાર ઘાટમાં જવું એમ. મૂળજી બ્રહ્મચારી છૂટ હતી, કારણ કે એને દેહધાર જેવું લાગતું જ નતું, મહારાજ સિવાય કઈ દેખાતું નતું. ઓલા ભલે ઓલાને નતા દેખાતા ગોપાલ સ્વામી ને એને, પણ મહારાજ કે મારે સાચવવા પડે, મોટા વિદ્વાન છે આ મૂળજી બ્રહ્મચારી ઠીક છે. એમ જેને મહારાજને સાચવવા ન પડે એના ઉપર તો વિશેષ હેત હોય ને. આ બધા સાચવવા પડે છે એના માટે કાગળ લખે છે, ઊંધે ચડી ન જાય ક્યાં, ક્યાંક નાસ્તિકમાં ઘૂસી જશે, ક્યાંક શુષ્ક વેદાંતિમાં ઘૂસી જશે. એક લક્ષ્ય નથી થયું ત્યાં સુધી નિશાન ન બાજે. હજી સ્વામિનારાયણમાં નિષ્ઠા નથી થઈ એટલે અન્ય અવતારની કથા એ ગમે છે, કાં તો આની સાંભળી જ નથી, સમજ્યા નથી. હું કોઈ ખરાબ નથી, રામકૃષ્ણાથી અવતારી એ ભગવાનના જ છે. તો આ કઈ પ્લસ છે કે નહીં? ધી ચા કહેવાય. ચા પીને આવી ગયો, ઓલા 7માં 5 પી લેતા હોય, એકલો પીતો હોય. ફરક ખરો કે નહીં? કઈ ઉપાસક ઓછા હોય, હવે રામલાલ ઘણા હોય, સમનારાયણ 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 11 કરી ફોન કર્યું. હવે ભાદરવા મહારાજ નું શ્રાદ્ધ આવશે, સ્વામિનારાયણ ના શ્રાદ્ધ કરવા ને 4 થપ્પડ મારવું. શ્રાદ્ધ કરવા છે સ્વામિનારાયણ, કરો ફાળા લખાવી નાખો 5-5. સ્વામિનારાયણ નું શ્રાદ્ધ એ દેહધારી હતા, દરિયા તારો કાકો હતો, એ ભત્રીજો હતો. સમજણ નહીં. આવા ઉપર આંખમાં પાણી આવી ગયા મહારાજે, આવા ભર્યા છે. હું ક્યાંથી આવ્યો અક્ષરધામમાંથી. આપણી સેવા અંગીકાર કરી, વન વિચરણ કારણે 10 દિગ્પાળો આવીને ઉભા હતા. લક્ષ્મીજી બધાએ આવ્યા હતા કે ભાઈ અમારી સેવા કરે છે. એનું શું બધું બ્રહ્માંડ એનું હતું. શું કામ ઉઘાડા પગે ફરો છો? શું કામ ભૂખા રહ્યા છો? આને તપ કરું છું. શું કામ તપ કરું છું? આપણા માટે એને વન વિચરણ કર્યું ને આપણે એને ઓળખી ન શકીએ, કૃતજ્ઞ. કીધું છે મહારાજે કે કર્યા કૃતને જાણતો ન હોય એને કૃતજ્ઞ જાણવું ને, એવાના સંગનો ત્યાગ કરવો. મારો જીવ બળી જાય છે તો મહારાજ નું ન બળે? જેના માટે તેની આવ્યા, જેને સ્વરૂપનું જ્ઞાન દેવા આવ્યા, એને નહીં થાય કે આ મહારાજ છે ને મારા વિરુદ્ધ થઈ ગયા. ઉખોડ કંપનીની મોટા ડોળ, કારીગર એક ને મેનેજર છોડ, બધા શાસ્ત્રી શાસ્ત્રી શાસ્ત્રી, સદગુરુ શાસ્ત્રી ભરાઈ ગયો છે આખો સત્સંગ. આ વાત નથી કરતા કોઈ, બહુ ઓછા સમજી શકે. એટલે જેટલા બેઠા છે જોજો, બાપાની કથા છે, ભરાઈ જશે ઓ લાખો. ઘરે ખોર આ વાત ન થાય ત્યાં સમજવાળા કેટલા આ વાત. એ તો મારા પૈસા ખર્ચીને આવું છું, હું પોતાના પૈસા ખર્ચા છે તો સમજવાળા કેટલા? તમને જ પૂછ્યું છું, બાકીના ક્યાં પૂછ્યું છું? 50,000 વાપરવાના એને જ પૂછ્યું છું. સમજવાળા કેટલા આવશે સ્વામિનારાયણ? 2-4-5 નહીં. ગોપીચંદન ને ઘરનું જાય, ઘાસનું ગોપીચંદન જાય. બોલું કહેવાય તોટી ગયું ઘાસ, કે થોડાઓ કઈ છે કે એક હાથમાં વિદ્યાર્થી તો તોટી ગયો. હવે કઈ છે નહીં.
વિષય નહીં છૂટે. એટલે કે ચંદનની છે ઘી લગાડ લેવા ગયો તો પિંડ ગાંઠનું ગોપીચંદ્ર જોયું. આ બધા ગાંઠના ગોપીચંદ્ર જોવાના છે. યાદ આવશે તો મોક્ષ થશે. સ્વામિનારાયણની સર્વોપરિતાનું એક લેશ માત્ર હોય મોટા ભય થકી રક્ષા કરે. લેખાવીન સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે, જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના એ અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસા આદિ ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મહાત્મા સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્ય આદિકને વિશે થાય છે ને અવતાર તો સ્વયં અવતારી હતા. જયારે જયારે કાળ બદલાતો જાય, સમય બદલાતો જાય, તો આચરણમાં ફરક પડતો જાય એ પ્રમાણે એવી રીતે થઈ ગયું. 24 થયા છે અવતાર, કેટલાય થઈ ગયા છે. તો 4-5 હજાર વર્ષનો ઇતિહાસ છે, એમાં 24 કર્યા. એ 4-5 હજાર વર્ષનો ઇતિહાસ છે. વારા ઋષિની બધે 4-5 ઘણા વર્ષો થઈ ગયા. એ સંસ્કૃતિનો લય થયો છે. એ પેલા સંસ્કૃતિ તો હશે જ ને. મહારાજ કે છે બ્રહ્માંડ વસે જ છે. તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામ અનન્યપણે અનન્ય તે આના સિવાય કોઈ નહીં. એવી નિષ્ઠા ન હોય. અને ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. જેઠાલાલ કોણ કે જલેબી જમાડે જેઠાલાલ. આવો કઈ ધર્મ છે? સ્વામિનારાયણ કોણ કે આ ઈ કહી શકે. બાપની ખબર ન હોય એ કે આ બધા બાપ છે. છોકરા બાપની ખબર કે મારો બાપ આ છે, એની ઉંમરના ગણાય છે. નિષ્ઠા હોય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહેજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 28/7/99 બુધવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કટુંબનો લયથી સમાન કર રામાનંદમયા સ્વધર્મચર્યો યજ્ઞાન મોટા કર મોટા તામ્રચાર્યા ભરપુરે વેશ્રાદી અંતર જ્ઞાનતયા લીલા હરિતમ સંશય શ્રી સહેજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. લેખાવીન સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે, જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસા આદિ ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મહાત્મા સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે અને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્ય આદિકનો વિષય થાય છે. તે અવતારને વિશે પતિવ્રતાની જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારની ભવિષ્યપણે ભક્તિ હતી સીતાજી. શું
નિર્દોષપણે ભક્તિ. કારણ કે જ્યારે પાછળનો ત્યાગ કર્યો, એકવાર તો રાવણ લઈ ગયો તો ત્યારે ત્યાગ કર્યો, પછી અગ્નિ પરીક્ષા કરી અને અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી સાથે લીધા. એમ કહી નતા શકતા તમે તો ભગવાન છો, જાણતા નથી હું કેમ છું, છતાં અગ્નિ પરીક્ષા આપી, એમાં તો ઉત્તીર્ણ થયા. સૂર્યદેવ પણ બોલ્યા પવિત્ર છો, અગ્નિદેવ પણ બોલ્યા પવિત્ર છો. એ સીતાના પગની રજ માથે ચડાવતા હતા અગ્નિદેવ કે મારી જ્વાળામાં કોઈ જીવ હોય બચે નહીં, હું તો ભૂત છું. એને પાછા ધોબીને કહેવાથી કાઢી મૂક્યા, છતાં એને રામમાં દોષ નથી. નિર્દોષપણે ભક્તિ એટલે આ. લક્ષ્મણ જોવા મંડી ગયા, મૂકવાય મને મળ્યું, એમની પરીક્ષા મેં હાજર હતા, એ બધું જોયું હતું. પાછો ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણ એવું આવ્યું કે તું મારી માનો ત્યાગ કરી દીધો. ત્યારે સીતાજી રોવા માંડ્યા, પણ કે હું રોવું છું એટલા માટે રઘુવીરજી તો દયાળુ છે અને એ આવતું છે ભગરવા કે લોકાપવાદનું નિમિત્ત લઈને મેં એને ત્યાગ કરી દીધો છે. દિલમાં દુઃખી થતા. આમ નિર્દોષ બુદ્ધિ ભગવાનમાં રાખવાની. આપણે સુખ આવે ત્યારે લેવાઈ જાય છે. હું સ્વામિનારાયણને સમજાવ્યું, આપણે તો લગભગ બધા કર્માનુસાર આવતા હોય. મારાથી કાળ કર્મ માયા મારા ભક્તને દુઃખ નથી દઈ શકતા. જે કઈ દુઃખ પડે છે તે મારી આજ્ઞા લોકપ્રિય કરીને પડે છે. શું શિક્ષા કરવા આવ્યા છે? પણ આજ્ઞા લોપી હોય તો એનું આઈને પ્રાયશ્ચિત કરાવી લઈએ એટલે દુઃખ દે થોડું. એમાં આપણે જઈને હમણાં સુકામ કરીએ. એ સીતાજી જેવી બુદ્ધિ નથી, નિર્દોષ નથી. જે કોઈ આવ્યા છે એ કર્માનુસાર જ આવ્યા છે, પણ આવતા આવું સ્વરૂપ મળી ગયું છે. ભીતિ ભેદનું પાછું જન્મવાનો ભેદ છે, ભીતિ કાઢી નાખે. સુખ સંપત કરુણા નિકેતન, સુખ સંપત અને કરુણા દયાનું એક મંદિર છે. સતદાન તપત ક્રિયા કરે, વ્રત દાન જે કરીએ છીએ પુણ્ય યાત્રા એનું જે ફળ છે. સદા તપત ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ મળ્યું છે. આવી રીતના ગુરુ આપણે સહજાનંદ સ્વામી મળ્યું છે. વિનાના પત્નું કરેલું છે. 18,000 શ્લોક કર્યા હતા, છતાં કરતા પણ પોતાનું આવી ગયું. મહારાજનું દોષ બુદ્ધિ પડતી હતી, આપણું બીજાને કરે છે. દયારામ પત્નું નામ લખે છે, મારું નામ શિક્ષાપત્રીમાં નથી, આ વિદ્વાન છે. ભગવાનના કાર્યમાં દોષ બુદ્ધિ જોયું પછી એને જયારે ખ્યાલ આવ્યો ત્યારે આવે છે ગૌતમ એવી ને એવી બીજી ત્રિભુજ ભૂતાન સાંભળ્યો. 68 તીરથ ચરણે કોટી ગયા આકાશ જય સરદ સજાનંદ દયાળુ બળવંત. મહારાજની સંપૂર્ણ શરણાગત સ્વીકારી નથી. પ્રપત્તિ યોગ થાય ત્યારે સ્વામિનારાયણના સ્વરૂપનો આનંદ આવે.
આવા ગુરુ સહજાનંદ મળી ગયા. જે દિવસની સમજી તે દિવસથી ગુરુ સ્થાપના કહેવાય. દોડાદોડી કરતા હોય ને આ સમજતા ન હોય તો તિરક ફરી ફરી થાક્યા ચરણ કોઈ ન પોક્યા હરીને શરણ. મહારાજની અપરંપાર રહ્યા છે. કવિને એને નોખી રીતે વર્ણવ્યા છે. ગુરુને કુહાર છે, કુહાર કે માટલાને ઘડે છે ત્યારે ઉપરથી ટીપે અંદરથી હાથ ખોલો હોય ઘાટ આપતો જાય. આપણે બધા ઓલા ટાપલા મારે છે એ જ યાદ કરીએ છીએ કે આ હેરાન કર્યો, આ મને માર્યો. અંદરનું હાથથી સોફ્ટ હોય અને તો જ પાણી કે કંઈ પણ ચીજ ભરવાને પાત્ર થઈ શકે. ભગવાનની કરુણા રહી શકે આપણામાં એવું પાત્ર તો થવું જોઈએ. એના માટે વિપરીત કંઈક થતું હોય એ એને આશીર્વાદ રૂપ માનીએ ત્યારે ભગવાન સરખી રીતે ભજાય. એ તો ભગવાન ભજવા બહુ પુષ્કળ છે. આપણે બધા વન વે ટ્રાફિકમાં માને છે. સુખ આવે એટલે ભગવાન ભજા કરવું. તો સુખ આવવામાં કઈ ભગવાનને એમાં લોભ નથી કે ન દેવું, પણ એવું સુખ આવી જાય કે ભગવાનને ભૂલાઈ જાય તો એ પાછો ફોકસ કરે થઈ જાય. એટલે આ લોકોનું તો મહારાજ કોઈ દિવસ બીજાને નથી દેતા તો કોઈ ભક્તને દુઃખ દે. એને ચોખ્ખો કરવા માટે થઈને ઉપરથી તાપલા મારે, અંદરથી હાથથી સમારતા જાય, સમારતા જાય, સમારતા જાય અને સંપૂર્ણ ઘાટ થઈ જાય. આવા ગુરુ હોય એ કામ ના થાય. મહારાજની નજીક લઈ જવા વાળા ગુરુ કામ. દોષ બુદ્ધિ સીતાજીએ જોઈ નહીં, એની મોટી સિદ્ધિ હતી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહ કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણ અવતાર પૃથ્વીના વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહ કરીને ચંદન પુષ્પ તુલસી આદિ સામગ્રી વચ્ચે કરવી. પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરે તો તેમાં મોટો દોષ લાગે છે ને પ્રતિવતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. પછી કે વાત ક્યાં ગયા ઓલા અવતારવાદ વાળા? આ વચ્ચે ઓલા અવતારવાદ વાળા ક્યાં ઉભા રહ્યા? સમજે મહારાજે 5ના વચનાત્મા કીધું કે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, ભક્તોએ ધ્યાન કરવું. કારણ કે પરોક્ષના ઘણા ભક્તો બેઠા હોય અને ઘણાની પહેલેથી જ ધ્રુવ બુદ્ધિ હોય, આવ્યા જોઈએ આવું લેવા, સતત પડખેને એમ કે જો આ પોતાના વખાણ કરે છે. જન્મથી સત્સંગમાં ધ્રુવ બુદ્ધિ હોય અને પાછા પરોક્ષના ભગત હોય, કૃષ્ણના ઉપાસક હોય. કૃષ્ણના ઉપાસક એટલે કૃષ્ણને ઓળખી ગયા છે એવું નહીં, હાલું આવે કૃષ્ણ. તો આ ધ્રુવ બુદ્ધિ વાળા આવા મોટા સ્વરૂપનો પાછો દ્રોહ કરે એટલે મહારાજ એને સાંત્વન આપવા માટે બોલ્યા કે રાધિકાએ સહિત લક્ષ્મીજીએ સહિત એવું કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. ભાઈ તો એમ કહે છે કે ન કરવું, પણ આ મધ્ય સુધી પહોંચી ગયા છે. 8 વર્ષ વીતી ગયા છે એ વાત થઈ મને બધો તો શબ્દ. અને જ્યારે આ કીધું રાધિકાએ સહિત એટલે જેમ કૃષ્ણ પરમાત્મા સાથે રાધા એક જ છે એ કાયમ હોય. મહારાજ તો આવ્યા છે મુક્તો સહિત. મહારાજ અક્ષરધામમાંથી આવ્યા ત્યાં સ્ત્રી પુરુષના ભેદ નથી, પણ રાધાની જેવી કૃષ્ણમાં વૃત્તિ હતી એવી શ્રીજી મહારાજના સ્વરૂપમાં જે વૃત્તિ રાખતા હોય એવા મુક્ત ગોપાળાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, રામાનંદ આ બધા સહિત કરવી. શું કામ સહિત કરવી?
એકલા મહારાજની કેમ ન કરવી? તો 3 પ્રકારના મુક્ત છે: એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ. અનાદિ છે મહારાજ કે લક્ષ્મીજી વક્ષસ્થળને વિશે રહ્યા છે, નોખા નથી. એમાં આવી જ જાય. કૃષ્ણનું ધ્યાન કરો તો લક્ષ્મી આવી જ જાય છે. લક્ષ્મીનું સ્વરૂપ નોખું ધારવાની જરૂર જ નથી. એમ મહારાજને એવા પણ મુક્ત છે ચડાયેલા કે જે મહારાજથી નોખા છે જ નહીં, એ સ્વરૂપમાં લીન છે. બીજા સાધન કરીને વધુ સ્થિતિને પામ્યા છે, પરમ એકાંતિક. એકાંતિક તો આ લોકની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને એની આજ્ઞા પાડીને કરતા. આ બધાને સાથે લીધા હોય તો આપણે બળ રહીએ એટલે આવી. અને એ વાંચ્યું હોય 5મું અને આ ન વાંચ્યું હોય તો એમાં પડી જાય. પછી તો 5-50 જણા માનવા માંડે, માનવા માંડે છે બધા અજ્ઞાની જ છે. એને કઈ સ્વાદ સિવાય બીજું છે જ નહીં. એમાં પોતાને ગુરુ માનવા માંડી જાય. હજી કેટલાય વડતાલમાં, અમદાવાદમાં, કચ્છમાં પૂજાતા હશે ગુરુ કહી. સહજાનંદ ગુરુ ક્યાંથી કાઢવા? મુક્તાનંદ ક્યાં છે? નિત્યાનંદ ક્યાં છે? બ્રહ્માનંદ ક્યાં છે? જેને પોતાની જાતને વિલીન કરી નાખી છે મહારાજના સ્વરૂપમાં. શું હશે આ ચમત્કારી? તો આટલા બધા વિદ્વાન, આટલા બધા ત્યાગી, આટલા બધા બ્રહ્મસ્થિતિને પામેલા, આ બધા નજરે એના સામે જોઈ રહ્યા છે. કઈક તો હશે ને. આપણે એવું થોડું સમજ્યા ન હોય એટલે એવું દેખાય નહીં. પ્રત્યક્ષ ભાવ એટલે એમાંથી જેમ દેહધારી હતા ત્યારે એમાંથી મનુષ્ય ભાવ ટાળવાનો હતો, અત્યારે પ્રતિમામાં છે કે મૂર્તિમાં છે એમાંથી પાષાણનો, કાચનો અને ફ્રેમનો, ચિત્રકામનો ભાવ ટાળીને સાક્ષાત સમજણ લાવી તો એ નહીં મૂર્તિ તેજમાં તેજાયમાન દેખાવા માંડે. ભક્તની આ સિદ્ધિ છે. આવું કઈ ન થાય અને ઉંમર આખી સાધન કર્યા કરતા હોય સમજ ન હોય. મીરા તો ભજન જ ગયા કરતી. અબ તો બાત કઈ નથી, ધ્યાન તો સબ કોઈ. ક્યાં ટાઈમ હતું? કૃપા ભઈ ગુરુદેવ કી, ગોવિંદ દેવ કી. આ મોટી કૃપા મહારાજની થાય ત્યારે સમજવાનું હવે કૃપા થઈ. આ લોકમાં તો કેટલી વાર આવી ગયા છે, કેટલી વાર સુખી ગયા છે. મહારાજે રત્નામતમાં કીધું આ જેવી કેટલી વાર ઇન્દ્ર થયો છે. અનંત કાળ છે, કરોડો અબજો વર્ષથી પુનરપી જન્મ, પુનરપી મરણ, પુનરપી જત્રા, અગ્નિશયન પ્રયાસ કરતો હોય છે. પણ કર્માનુસાર ભગવાનની કૃપાથી એક જન્મમાં હસ્તે મુખે ભોગવી લે પુરુષાર્થ એ ભક્તિથી વિશેષ છે. એ જ ભક્તિ છે. આપણે તો માળા, ચંદન, પુષ્પ હાથના ગલ્લામાં નાખીએ, જોઈને હલાવીએ, એની ભક્તિ સમજીએ. પણ આવેલા પ્રારબ્ધને હસ્તે મોઢે સહન કરીએ, પુરુષાર્થની ભક્તિ. આવું સીતાજી જાણતા હતા એટલે એને નિર્દોષ કર્યો, પોતા ઉપર દોષ કર્યો. ત્યારે મહારાજે તો ત્યાં સુધી કીધું કે મારા ભક્તને હું મારા જેવો દેહ આપી દઉં છું. આમ પાછું એમ કીધું કે નારાયણ અને શિવજીનું એકાત્મપણું છે. આ જ સમજાવવા કે હું અને મારા મુક્તો એકત્વને પામેલા છે. જેટલું હું કરું એટલું મારા મુક્ત પણ કરી શકે, સ્વતંત્ર છે. પણ મુક્તને આવી કોઈ ક્રિયા ગમે નહીં, કારણ કે જ્યારે
આવું લાવે તો પોતે તો ન હોય પણ બીજા સમજી જાય કે આ સામર્થ્ય આની એ છે, તો એટલો એને મહારાજને દ્રોહ લાગે, એટલે ન કરે. કેવું રાજુ? મજામાં? એટલે મોટા પુરુષ પોતા ઉપર કઈ ન લે. નિયંતા અને સુખદાતાપણું સિવાયની બધી સામર્થ્ય મોટા મુક્તમાં હોય. અબજી બાપા જેવા, નારાયણ બાપા જેવા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા એ સ્થિતિના પામેલા હતા. એને ગુરુ થઈ તો વાંધો નહીં, કારણ કે એ મહારાજથી નોખા જ નથી. આપણો વિશેષતાદ્વૈત ઈ જ છે, છો એક ને દિશો છો દોયરે, એક જ છો, બે અમને દેખાવ છો. તો મુક્તો જે મહારાજમાં જોડે એ જ કહેવાય. અને મહારાજ કે બ્રહ્મવેતા હોય તો પણ એનું ધ્યાન ન થાય. બ્રહ્મવેતાનું કીધું છે, મુક્તનું નથી કીધું, કારણ મુક્ત નોખા જ નથી, પરસ્પરસ છે, એક જ છે. એની આઈડેન્ટિટી ખોઈ નાખી છે. અસ્તિત્વ મારું કઈ એવું તો વિખાઈ ગયું, આંગળી જળમાંથી કાઢીને જળ પુરાઈ ગયું. હવે મહાસાગર છે, એમાં એક લોકો એક પાણી પડે તો એ સાગર રૂપ થઈ જાય. ભગવાનનું આવું મોટું સ્વરૂપ છે, એમાં મુક્ત જાય તો એના આકારે જ થઈ જાય. એક તો એમ કે છે આવો બ્રહ્મવેતા હોય એનું ધ્યાન ન ધરવું, અને બીજી વાર એમ કે છે હું મારા મુક્તને મારા જેવો દેહ આપી દઉં છું. પછી આઈડેન્ટિટી ક્યાં રહે? પણ જે એનું મહિમા જાણીને એને ભજીને એની ઉપાસના કરીને એના રૂપ ક્યાં એટલું ભૂલી જાય તો આવો થઈ ગયો. રાધાનું જે દ્રષ્ટાંત છે, રાધાએ છે ધ્યાન કરો તો એ હજી નોખાપણું છે. જ્ઞાદિમુક્તને નોખા ધારવા ન પડે, અથવા તો જ્ઞાદિમુક્તને ધારો તો ભેગા મહારાજ હોય જ. આ તો અભણ લોકોના હાથમાં આવી ગયું હોય પછી સમજે નહીં શાસ્ત્રની વાત, રહસ્ય, પછી વિદ્રોહ કર્યા કરે, દોષ બુદ્ધિ આવી ગઈ હોય. સહજાનંદ ગુરુ ભજો સદા, એટલે જે દ્વિભુજે દિવ્ય સદા સાકાર છે એને કાયમ ભજે. ક્યારે ભજે? આ દેહથી ભજતા હોય તો 70 વર્ષ 80 વર્ષ જેટલી આવરદા હોય ત્યાં સુધી ભજે. પછી તો સદા એ હોય જે એના સાથે એકરસ થઈ ગયા હોય સદા. જેમ મહારાજ અવિનાશી છે એમાં મુક્તનો ચૈતન્ય પણ અવિનાશી થઈ જાય અને મહારાજ જેવો થઈ જાય. આ વાત અઘરી લાગે, કારણ કે ક્રિયાકર્મમાં એવા પડી ગયા હોય, આમ કરો તેમ કરો, પણ અશક્ય નથી. અને મુક્ત દ્વારા જે કઈ શુભાશીર્વાદ રૂપ ક્રિયા હોય એ મહારાજ જ કરતા હોય. શું કામ એવી પોતાના માથે લે? તો શું કરો? અબજી બાપા કહેતા કે એરંડા કાકડી આપી હોય કોઈ રાજાને તો રાત દઈ દે. પણ મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, શું રાત દે? આ લોકમાં રાત છે, આ ક્યાંય છે, ક્યાંય છે. ને એને એરંડા કાકડીની જરૂર શી છે? તો ઘટાડવાનું એવું કે મહારાજે જે આજ્ઞા કરી છે એનું પાલન કરીએ તો એ આત્યંતિક મોક્ષ કરી નાખે. એ આત્યંતિક મોક્ષની રાજ દેવા જેવી એટલી અઘરી વાત છે. ખ્યાલ નથી એટલે જીવે જાય છે. ફાટેલું લુગડું છે અને સીવે જાય છે, સીવે જાય છે, પણ કાયમનું ફાટાળ મટી જાય અને સીવવાનું મટી જાય એવો મોક્ષ તો આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ સ્વરૂપની પ્રાપ્તિ છે. જે આપણે મળી ગયું અને તો ગોતવું પડે છે. આ કોણ હશે, આ કોણ હશે, આઈ જાય. આપણે તો આવી ગયા છે. એમાંથી આપણા કરેલાનું દોષ એને ન દેવાય.
આટલી જો ચીવટ રહી એ મોટી ભક્તિ છે. સ્વર્ગી ભગવાનને માફ કરતા તો શું કઈ કોઈને કહી દઈ આ સુધી કાર્ડ નહીં. જે દુનિયા આખીના ગુના માફ કરે છે ને આપણે એકવાર માફ કરી લેવા જોઈએ. હા મહારાજ આ તો અમારે લઈને થયું છે, એમાં તમારો કાંઈ દોષ નથી. જેમ સીતાજીએ દોષ બુદ્ધિ કાઢી નાખી એમ આપણે બધા આજે પૂર્ણિમાનો સંકલ્પ છે. સહજાનંદ સ્વામીનો એમ સમજી લે મહારાજ કોઈ દી તમારી કૃપામાં દોષ બુદ્ધિ ના આવે એવી સદબુદ્ધિ આપજો. કારણ કે 16 પેલા ખીલે એને પૂર્ણિમા કહે. ચંદ્ર પૂર્ણિમા છે, ચંદ્ર 16 કલાએ ખીલો છે, પણ 16 કલાએ ખીલેમાં ગ્રહણ પણ એને જ લાગે. આઠમને દિવસે ગ્રહણ નથી હોતું, સાતમને દિવસે નથી હોતું. જયારે 16 કલાએ ખીલે ત્યારે જ રાહુ આવે છે, ગ્રહણ લાગી. તો એ આપણી સમજણ ઉપર લેવાનું કે આવું બધું મહારાજ પૂનમ છે, તમે દયા કરીને એવી બુદ્ધિ આપો કે ત્યારે તમારા કરેલા કાર્યમાં દોષ બુદ્ધિ ન આવે. આવા કરશે આ જડેલું દર્શી કે સુખ દુઃખ મનમાં આણીએ રે ઘટ સાથે રે જડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે જદુ રાય ના જડે. એને જે જડી દીધા છે કોઈના ટળા ટળે નહીં. તો આપણે તો એ સ્વરૂપ મળી ગયું છે કે આપણા અનંતકાળથી જડેલા સુખ દુઃખ છે એને એક જન્મ કાઢી. આવા દયાળુ છે. દીકરા દે, પૈસા દે, વ્યવહાર સુધારે, એ તો બંધન છે. એમાં આસક્તિ થઈ જાય તો જન્મ લેવો પડે. ત્યાં સુધી મારે તો અનંત જન્મ આવા કર્મ કર્યા છે ને એનાથી લાગ્યા છે ભોગી. અત્યારે એટલે જ આવ્યા છે. બહુ ઓછા હોય જે મહારાજની આજ્ઞાને લઈને આવ્યા હોય. ગોપાલનંદ સ્વામી આવ્યા, મુક્તાનંદ સ્વામી આવ્યા, બ્રહ્માનંદ સ્વામી, ભરોતભાઈ, અગ્નિ બાપા, નારાયણ બાપા, આ બધા કંઈક કર્માધીન થઈ નથી આવ્યા, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન દેવા મહારાજ આવા મુક્તોને સત્સંગમાં મોકલા કરે. કન્ટિન્યુટી રહી એટલે એમ આ જીવ છે એ અનંતકાળથી કર્મધીન થતો થતો ભોગવતો, તૃપ્ત થતો, અતૃપ્ત રહેતો, કાવજા કર્યા જ કરતો હોય. જદુરાયના જડિયા મહારાજ ઉકેલી નાખ્યા છે. મારી મન વચન કર્મે આરાધના કરશે એનો હું છેલ્લો જન્મ કરાવીશ. આ તો આપણે જન્મ પછીની પ્રાપ્તિ શું છે ને સુખ શું છે એ ખબર નથી એટલે મંડે રાખ્યા છે. આ લોકો સુખ વધે છે, સાચું સુખ તો એની મૂર્તિનું. મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ, ભવિષ્ય વર્તમાન ત્રણેયમાં મૂર્તિ. માટે ભગવાનને વિશે સીતાને રૂકમણીના જેવી ભક્તિ કરવી અને તે ભગવાનનું ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે દ્રઢપણે પાળશે. આ જળ પૂનમ છે ને મહારાજ જબરદસ્ત રહસ્યની વાત કહી દે છે. આમ કરવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે એટલા રાજી થઈ ગયા. શરૂઆત કરી વચનામૃતની ત્યારે મહારાજ પાક શિથિલ થઈ ગઈ હતી, આંખમાં આંસુ આવી ગયા હતા, ઉદાસીન જણાવતા. ઉદાસ અંતકરણ બતાવ્યું, ઉદાસ શરીર બતાવ્યું, ઉદાસ પહેરવેશ બતાવ્યો, પછી જે સુખ આપ્યું
કેવું આપ્યું? એની બધી લીલા અકળિત હોય. આપણે દેહધારી સમજી લે કે આજ મારા દુઃખી થઈ ગયા. એનું શેનું દુઃખ હોય? અનંત કોટીનું દુઃખ કાઢી નાખે એવી સામર્થ્ય જેનામાં છે. એ દુઃખી ક્યાંથી હોય? ને એમાં થોડું કે દુઃખ હોય તો બીજાને શું સુખ કરી શકે? આનંદ ઘન છે. અક્ષર પર આનંદ ઘન પ્રભુતિ હોય એવું કરે. ઉલ્લાસ છે, એક નૃત્ય છે સ્વામિનારાયણ, ઉત્સવ છે. गुलाल गुलाल, इन आंखों का आलम है गुलाबी गुलाबी, मेरे दिल का आलम है कुछ शराबी शराबी. एक કેફ છે, જાણતા ન હોય અને જ્યાં સુધી દેહરૂપ માને ત્યાં સુધી આ જણાય નહીં. એની અલૌકિકતા એ પોતે પ્રગટ કરે અને સમજાવે ત્યારે સમજાય. અને આવું સ્વરૂપ જે સમજાવી શકે આ લોકમાં થોડા ગુરુ કરવા. લાવો ધોતિયા ઉઠાડી દો, આમ લાવો તેમ લાવો. હમણાં મેં બ્રહ્મચારી કીધું મેં બહુ સરસ શણગાર કર્યા એમ થાય છે કે મોટી અહીં ઝૂંપડીને ઘરે લઈ જાય. ભલે મંદિર ઉપવાસ વાળા બધા બેઠા જાય તો ઘણા દર્શન વિના ખાતા નથી. એવું છે ને એમ વાત તો એવા સરસ શોભે જ મારા પ્રેમથી કરે છે. પગે લાગ્યો જો તમે ગુરુ છો ને આજે ગુરુ પૂર્ણિમા રે મને છે રમેશભાઈ હું જાણું છું અહીંયા રાખે એવી રીતે કશું ભારે નથી. આ પોતાના દોષ સમજાય એનું વસ્તુ છે ઉન્નતિનું પગથિયું ચાલુ. બધા નહીં કહેતો હતો, મને કહે છે કે ભાઈ આવું ગણે એવું કરો. જો કીધું તમે આ આરસની મૂર્તિ ન સમજતા, પ્રત્યક્ષ છે એમ સમજીને સેવા કરો છો તો મૂર્તિ બ્રહ્મચારી જ છો આટલું સમજી લ્યો કે આ મહારાજ સાક્ષાત છે. બહુ અક્ષરોવડી થઈ ગઈ ત્યાં મહારાજ હોય એટલે મૂર્તિ બ્રહ્મચારી જેવી સેવા મળી જ કરી છે. આ દેહ સરખોડીએ મહારાજની છેક સુધી સેવા સરળ છે. ઘોડા છે. તેની શ્રી કૃષ્ણ નારાયણ વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણ વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે અને અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. બધા વચન યાદ રાખવાના. અન્યની ઉપાસના ન થાય. ભગવાનમાં દોષ બુદ્ધિ. દોષ બુદ્ધિ એટલે શું? અત્યારે આમાં પ્રતિમા ભાવ લાવે કે છબી ભાવ લાવે એ દોષ બુદ્ધિ છે. સાક્ષાત છે એ અખંડ જે સ્વરૂપ છે, અવિનાશી જે સ્વરૂપ છે એ આજે આપણે સારું કે સમજીએ છીએ. જ્ઞાને ફોટો સમજી લે કોને મૂર્તિ સમજી લે આરસ દોષ કહેવાય. પતિવ્રતાની ભક્તિ ના કહેવાય. સંમત 1878 ના માગસરવદી 14 દિવસ લખ્યો છે. તેવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. ઇતિ વચનામૃતમ આ રીતે ગલા મધ્યપ્રકરણ 19મું વચનામૃત.